નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। તો વાત કરશું વિવિધ કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલયમાં આવેલી ગૃહપતિ, મદદનીશ ગૃહપતિ, રસોઈયા તેમજ ચોકીદાર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। 3 અલગ અલગ છાત્રાલયમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો વિગતવાર જોશું આપણે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ ભજડિયા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા સંચાલિત આદિજાતિના છાત્રાલયો માટે માનનીય મદદનીશ કમિશનર સાહેબ શ્રી આદિજાતિ વિકાસ પાલનપુર બનાસકાંઠાથી મળેલ એનઓસી મુજબ નીચે મુજબના છાત્રાલયો માટે બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો પહેલા નંબરની જે છાત્રાલય છે આદિવાસી કુમાર છાત્રાલય ભજડિયા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા માટે ગૃહપતિ માટેની અનુસૂચિત જનજાતિ માટે જગ્યા છે। મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો HSC, SSC સ્નાતક પાસ થયેલા હોય, તેમજ મદદનીશ ગૃહપતિ માટે અનુસૂચિત જનજાતિ માટે જગ્યા છે। મિત્રો જેમાં HSC, SSC સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારો માટે જગ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો એનઓસી ક્રમાંક પણ અહીંયા આપવામાં આવેલું છે। મિત્રો જે અન્વયે ભરતી માટેની જાહેરાત આવેલી છે। ત્યારબાદ બીજા નંબરની વાત કરીએ તો આદિવાસી કુમાર છાત્રાલય પીપળા વાળેવાવ, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા માટે મદદનીશ ગૃહપતિ અનુસૂચિત જનજાતિ માટે જગ્યા છે, જેમાં HSC, SSC સ્નાતક પાસ થયેલા હોય તેમજ મદદનીશ રસોઈયા માટે અનુસૂચિત જનજાતિ માટે ધોરણ 4 પાસ થયેલા ઉમેદવારો માટે જગ્યા છે। મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો આદિવાસી કન્યા છાત્રાલય સોલસંડા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા માટે રસોઈયા માટે અનુસૂચિત જનજાતિ માટે ધોરણ 4 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે મદદનીશ રસોઈયા અનુસૂચિત જનજાતિ માટે ધોરણ 4 પાસ તેમજ ચોકીદાર માટે ધોરણ 4 પાસ થયેલા અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે જગ્યા છે, જેના એનઓસી ક્રમાંક અહીંયા આપવામાં આવેલો છે। મિત્રો સરકારશ્રીના ધારાધોરણ મુજબ ફક્ત અનુસૂચિત જનજાતિના જ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે અને તેમને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। મિત્રો તમે જોઈ શકો છો તેમજ પગાર ધોરણ સરકારશ્રીના ધારાધોરણ મુજબ મળવાપાત્ર રહેશે। પસંદગી પામનાર ઉમેદવારોએ છાત્રાલયના સ્થળ પર ફરજિયાત રહેવાનું રહેશે। મિત્રો તો લાયકાત ધરાવતા ઉમેદવારો, ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા તેની પ્રમાણિત નકલો સહિત સ્વહસ્તાક્ષરમાં અરજી સાથે ઓપન ઇન્ટરવ્યુમાં નીચેના સ્થળ અને તારીખ અને સમયે આઈડી પ્રૂફ સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। મિત્રો ઓપન ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો, આદિવાસી આશ્રમ શાળા, ટુંડિયા 4 રસ્તા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા, તારીખ 15/9/2025 એટલે કે 15 સપ્ટેમ્બર 2025, સમય 11 કલાકે ઇન્ટરવ્યુ રાખેલું છે। મિત્રો ઓપન ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો આદિવાસી આશ્રમ શાળા, ટુંડિયા 4 રસ્તા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા ખાતે હાજર રહેવાનું રહેશે। મિત્રો તો આથી મિત્રો વિવિધ આદિવાસી કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય તેમજ જે વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।